બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવાની ઘટનાનો વિવાદ થમતો નથી, ત્યારે વાંધા અરજીના વિરોધમાં મુસ્લિમ સમાજ મેદાનમાં આવ્યો છે। ગુજરાત શહેરમાં મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે વાંધા અરજીના વિરોધમાં આવેદનપત્ર અપાયું હતું। હું હાજી અશરફ લાખાણી, પ્રમુખ ગઢડા મેમણ જમાત। હાલમાં એવું છે કે ફોર્મ નંબર 7 હમણાં જે એસઆઈની પ્રક્રિયા થઈ, બાદમાં લગભગ 1200 થી 1500 એવા ખોટા ફોર્મ ભરવામાં આવ્યા છે 7 નંબરના, કે ભાઈ આ લોકો અમુક સ્થળાંતર કરી ગયા છે, અમુકના અવસાન થયા છે, તો એના વિરુદ્ધમાં અને એક ખાસ સમાજને ટાર્ગેટ બનાવીને આ ફોર્મ ભરવામાં આવ્યા છે। તો એના વિરુદ્ધમાં અત્યારે સમગ્ર સમાજ આવેદન માટે આવ્યો છે। અહીંયા અમે આવેદન આપી દીધું છે। તંત્ર તરફથી અમને એવી ખાતરી મળી છે કે એક પણ ખોટું નામ રદ કરવામાં નહીં આવે અને અમને તંત્રના વલણથી સંતોષ છે।